ઘણી જગ્યાએ જોજો તમે માતા પિતા છે ને એ પોતાના દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખતા હોય છે. જોકે આજે તો જમાનો ઘણો બધો બદલાઈ ગયો છે, લોકો શિક્ષિત થઈ ગયા છે, ઘણા સુધરી ગયા છે, એટલે દીકરા દીકરીમાં ક્યારેય કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. પરંતુ હજી પણ ઘણી જગ્યાએ એવું છે કે જે દીકરાને જેટલી આઝાદી મળી છે એટલી દીકરીને મળતી નથી, એને એટલી સ્વતંત્રતા મળતી નથી, એટલી વસ્તુ પણ એને મળતી નથી કે છોકરાને જે વસ્તુ લઈ દે છે એ બધી છોકરીને લઈ દે, કે નહીં તું તો છોકરી છું તારે તો ચાલે રહેવા દે, આમ તેમ. ઘણી જગ્યાએ આવું બનતું હોય છે કે માતા પિતા છોકરાઓ અને છોકરીઓમાં ભેદભાવ કરતા હોય છે. એક હકીકતની વાત છે કે એ માતા પિતાને જે લોકો છોકરાને છોકરીઓમાં ભેદભાવ કરે છે, સમય આવશે એટલે કદાચ એ લોકોને પણ એવું ફીલ થશે કે નહીં સાચી વાત છે આ. તમે જોજો દીકરાના લગ્ન થશે ને એટલે એની વહુ આવશે, દીકરો પોતાના પરિવારમાં પડી જશે, સાંજે કદાચ ઘરે આવશે ને તો એના માતા પિતાને પૂછશે નહીં, મમ્મી તમે ખાધું, કેમ છો, આમ તેમ, તબિયત સારી છે, પપ્પાને નહીં પૂછે. પણ દીકરી જે મોટી થઈને સાસરે જતી રહી છે, તમારી સાથે પણ નથી રહેતી, એ તમને 2 કે 3 દિવસમાં એકવાર ફોન કરીને જરૂર પૂછશે કે મમ્મી કેમ છો, પપ્પાની તબિયત કેમ છે, સારું છે ને, બધું સારું ચાલે છે ને, તમે જમી લીધું, શું કરો છો, આમ તેમ. તો એ દીકરી તમારી જેટલી પરવા કરે છે એટલી દીકરો તમારી પરવા નથી કરતો. છતાં પણ આપણે શું કરીએ છીએ, દીકરા દીકરીમાં ભેદભાવ રાખીએ છીએ. તો દરેક માતા પિતાને વિનંતી છે કે ક્યારે પણ દીકરો હોય કે દીકરી હોય બંનેને સરખો જ હક આપો, બંનેને સરખો જ પ્રેમ આપો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો, લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ